કેશોદ નગરપાલિકાના સામાન્ય ચૂંટણી બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ગત 28 એપ્રિલમાં જાહેર થયેલી ચૂંટણી પરિણામોમાં ભાજપ 36 માંથી 33 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી હતી। હવે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવાના એજન્ડા જાહેર કરવામાં આવ્યા છે। આગામી 19 મેના રોજ બપોરે 3 વાગ્યે નગરપાલિકાના સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાશે। મહત્વનું છે કે પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદ બક્ષી પંચ મહિલા માટે અનામત હોવાથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટ પાર્લિમેન્ટરી સમિતિને મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું રહ્યું છે। હવે કેશોદના પ્રથમ નાગરિક તરીકે કોની પસંદગી થશે તેને લઈને રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ બની છે। કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 26/4/2026ના રોજ યોજાયેલ હતી અને આ ચૂંટણી બાદ મતગણતરી તારીખ 28/4/2026ના રોજ રાખવામાં આવેલ। મતગણતરી બાદ ચૂંટાયેલા તમામ સભ્યોની ગેજેટમાં પ્રસિદ્ધિ પણ 28/4/2026ના રોજ કરવામાં આવેલ હતી અને એના અનુસંધાને આગામી તારીખ 19/5/2026ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની થાય છે, જેના અનુસંધાને આદરણીય કલેક્ટર શ્રી જૂનાગઢ તરફથી એજન્ડા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે।